મારું નામ જાનકી છે. હું ગુજરાતના મોરબિયા નામના એક નાનકડા ગામડામાં રહેતી હતી. મારા લગ્ન હસમુખ સાથે થયા હતા. હસમુખ ભલે ગરીબ ખેડૂત હતો, પણ દિલનો ખૂબ અમીર હતો. અમારી પાસે માત્ર 2 વીઘા જમીન હતી. પણ હસમુખ હંમેશા કહેતો, જાનકી, જમીન ઓછી છે તો શું થયું? આપણી મહેનત તો ઓછી નથી ને. ભગવાન જરૂર બરકત આપશે. મિત્રો, હું રોજ સવારે વહેલા ઉઠીને ઘરનું કામ પતાવીને હસમુખ સાથે ખેતરમાં જતી. અમે સાથે વાવણી કરતા, પાણી પાતા અને લણણી કરતા. ગમે તેટલો પાક હોય, હસમુખના ચહેરા પરનું હાસ્ય ક્યારેય ગાયબ ન થતું. એ ઘણીવાર મજાકમાં કહેતો, જાનકી, તું જ્યારે ખેતરમાં ચાલે છે ને ત્યારે લાગે છે કે જાણે લીલો પાક નાચી રહ્યો છે. હું શરમાઈ જતી, પણ મનમાં બહુ રાજી થતી. મિત્રો, અમારા લગ્નને 5 વર્ષ થયા હતા, પણ અમારા કોઈ સંતાન નહોતું. ગામના લોકો અવારનવાર મહેણા મારતા કે જાનકી તો વાંઝણી છે અને હસમુખે બીજા લગ્ન કરી લેવા જોઈએ. પણ હસમુખ હંમેશા મારી વહારે આવતો અને લોકોને ચૂપ કરી દેતો. એ કહેતો, મારા માટે જાનકી જ પૂરતી છે. સંતાન તો ભગવાનની મરજીની વાત છે. આવા પ્રેમાળ પતિ સાથે દુનિયાના બધા દુઃખો નાના લાગતા હતા. પણ એક દિવસ મારી હસતી રમતી દુનિયા ઉજ્જડ થઈ ગઈ. ચોમાસાના દિવસો હતા અને ખેતરમાં પાણી ભરાઈ ગયું હતું. હસમુખ પાણીનો વાલ બંધ કરવા ગયો. જમીન લપસણી હતી અને અચાનક તેનો પગ સરકી ગયો. તે સીધો નહેરમાં પડ્યો. મેં દૂરથી ચીસ પાડી, હસમુખ! હું દોડી. ગામના લોકો પણ દોડ્યા, પણ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે હસમુખને બચાવી શક્યો નહીં. થોડી વાર પછી તેનું પાર્થિવ શરીર પાણી પર તરતું મળ્યું. મારો અવાજ રૂંધાઈ ગયો, આંખો સુકાઈ ગઈ. મને લાગ્યું કે હસમુખ સાથે મારો જીવ પણ ચાલ્યો ગયો છે. હું એક ક્ષણમાં વિધવા બની ગઈ. શરૂઆતમાં મારા સાસુ સસરાએ મને સાચવી, પણ થોડા દિવસોમાં જ તેમના પર સમાજના રીત રિવાજો હાવી થઈ ગયા. સાસુએ મને કહ્યું, હવે તું વિધવા છે, તારે સફેદ કપડાં જ પહેરવા પડશે, ઘરમાં જ રહેવું પડશે અને હસવાનું તો ભૂલી જ જવું પડશે. હું ચૂપ રહી, કારણ કે અંદરથી તો હું ક્યારની મરી ચૂકી હતી. ધીમે ધીમે ઘરમાં આર્થિક તંગી શરૂ થઈ. સસરા વૃદ્ધ હતા અને જો હું ખેતરમાં ન જાઉં તો ઘરમાં સૂલો સળગે તેમ નહોતો. એક દિવસ મેં હિંમત કરીને સાસુમાને કહ્યું, માતાજી, હું ખેતરમાં કામે જઈશ. સાસુ ચોંકીને બોલી, ના, વિધવા સ્ત્રી ખેતર જાય તો 4 લોકો વાતો કરશે. મેં શાંતિથી જવાબ આપ્યો, લોકોની વાતોથી આપણું પેટ નહીં ભરાય. તે દિવસે મેં પહેલી વાર સફેદ સાડી પહેરીને ખેતરમાં પગ મૂક્યો. માટીને અડતા જ હસમુખની યાદમાં હું રડી પડી. પણ પછી મને સમજાયું કે રડવાથી જમીન પાક નહીં આપે. મેં આંસુ લૂછ્યા અને કામ શરૂ કર્યું. હાથમાં ફોલ્લા પડ્યા, પગમાં કાંટા વાગ્યા, પણ હું અટકી નહીં. ગામના લોકો વાતો કરતા, જો એકલી સ્ત્રી ખેતરમાં રખડે છે, એનું ચરિત્ર બગડશે. પણ મેં કાન બંધ કરી દીધા. એક દિવસ હું ખેતરમાં કામ કરી રહી હતી, ત્યારે અચાનક એક બળદ ભડક્યો અને મારી તરફ દોડ્યો. હું ડરી ગઈ અને આંખો બંધ કરી દીધી. પણ બરાબર એ જ સમયે એક યુવાને દોડીને બળદનું દોરડું પકડી લીધું અને તેને કાબૂમાં કર્યો. જ્યારે મેં આંખ ખોલી તો સામે એક યુવાન ઊભો હતો, કપડાં ધોવથી ભરેલા, પણ આંખોમાં અજબની હિંમત. તેણે પૂછ્યું, તમે ઠીક છો ને? મેં ગભરાતા ગભરાતા કહ્યું, હા, હું ઠીક છું. પણ તમે કોણ? તેણે હસીને કહ્યું, હું સામેના ખેતરવાળા શિવાભાઈનો દીકરો રાકેશ. રાકેશે આજુબાજુ જોયું અને પૂછ્યું, તમે આટલા મોટા ખેતરમાં એકલા જ કામ કરો છો? કોઈ મદદની જરૂર હોય તો મને ચોક્કસ કહેજો. આટલું કહીને તે ચાલ્યો ગયો. તે દિવસ પછી રાકેશ અવારનવાર મને મળવા ખેતરમાં આવવા લાગ્યો. ક્યારેક પાણી ભરીને આપતો, ક્યારેક ઘાસના ભારે બંડલ ઉપાડી લેતો, તો ક્યારેક નહેરનું પાણી વાવી આપતો. શરૂઆતમાં મને સંકોચ થતો કે લોકો શું કહેશે,
પણ રાકેશ હંમેશા મર્યાદામાં રહેતો. તે ક્યારેય બિનજરૂરી વાત ન કરતો, માત્ર કામમાં મદદ કરતો. એક દિવસ ધોમ ધકતા તાપમાં કામ કરતા કરતા મને ચક્કર આવ્યા અને હું લીમડાના ઝાડ નીચે બેસી ગઈ. રાકેશ તરત દોડીને આવ્યો, મને પાણી આપ્યું અને ચિંતાથી કહ્યું, તમારે તમારા શરીરનું ધ્યાન રાખવું જોઈએ. મેં નિશાસો નાખીને કહ્યું, હું તો હવે માત્ર એક જીવતી લાશ છું. ત્યારે રાકેશે ખૂબ ગંભીર થઈને કહ્યું, ના, તમે લાશ નથી, તમે ખૂબ જ હિંમતવાન સ્ત્રી છો. ઘણા સમય પછી કોઈએ મારા પર દયા ખાવાને બદલે મને આટલું સન્માન આપ્યું હતું. મારી આંખો ભરાઈ આવી. ધીમે ધીમે રાકેશ મને ખેતીની નવી પદ્ધતિઓ, ખાતર અને પાકની જાળવણી વિશે શીખવવા લાગ્યો. તેની સાથે વાત કરવાથી મને ખૂબ સારું લાગતું. મને લાગતું કે હું ફરીથી જીવતી થઈ રહી છું. અને એક દિવસ વાતોમાં રાકેશે મને કહ્યું, જાનકી, તું જ્યારે ખેતરમાં કામ કરે છે ને ત્યારે બહુ સુંદર લાગે છે. હું ગભરાઈ ગઈ અને ગુસ્સામાં બોલી, આવી વાતો ન કર, હું એક વિધવા છું. રાકેશે તરત જ હાથ જોડ્યા અને કહ્યું, ખોટું ન લગાડતી. સુંદરતા કપડામાં નથી હોતી, માણસની હિંમતમાં હોય છે. તે દિવસથી મારા મનમાં રાકેશ માટે એક અજાણી લાગણી જાગી. પણ હું મારી જાતને રોકતી કે આ પાપ છે. ગામના લોકોની નજર અમારા પર જ રહેતી. એક સ્ત્રીએ મારી સાસુને કાન ભંભેરણી કરી કે તમારી વહુ રાકેશ સાથે ખેતરમાં વાતો કરે છે. તે રાત્રે ઘરમાં મોટો ઝઘડો થયો. સાસુએ રાડ પાડી, તને શરમ નથી આવતી? તું વિધવા થઈને આ શું લક્ષણ બેસાડ્યા છે? મેં રડતા રડતા કહ્યું કે રાકેશ માત્ર મારી મદદ કરે છે. પણ સાસુએ માન્યું નહીં. બીજે દિવસે રાકેશ ખેતરે આવ્યો ત્યારે મારી રડેલી આંખો જોઈને તેણે કારણ પૂછ્યું. મેં કહ્યું, રાકેશ, હવે તું અહીંયા ન આવતો. સમાજ આપણને જીવવા નહીં દે. રાકેશે શાંતિથી પૂછ્યું, જાનકી, તું સમાજ માટે જીવે છે કે તારા પોતાના માટે? આ ડર તને આખી જિંદગીના બંધનમાં રાખશે. અને પછી તેણે હિંમત કરીને કહી દીધું, જાનકી, હું તને પ્રેમ કરું છું અને દયા તરીકે નહીં પણ મારી પત્ની તરીકે તારો હાથ પકડવા માંગુ છું. હું ધ્રુજી ઉઠી. મેં કહ્યું, આ શક્ય નથી. તારો પરિવાર ક્યારેય નહીં માને. રાકેશે મક્કમતાથી કહ્યું, મારા પિતા મને સમજે છે. હું તેમને મનાવી લઈશ. રહી વાત ગામની, તો ગામને જવાબ આપણે આપણું જીવન સુધારીને આપશું. રાકેશે ઘરે જઈને તેના પિતા શિવાભાઈને બધી વાત કરી. શિવાભાઈ પહેલા તો ચોંકી ગયા. દીકરા, જાનકી વિધવા છે, સમાજ શું કહેશે? ત્યારે રાકેશે ખૂબ જ સુંદર જવાબ આપ્યો, બાપા, વિધવા હોવું કોઈ ગુનો નથી. જાનકીએ પતિ ગુમાવ્યો છે, હિંમત નથી ગુમાવી. આવી લડાયક સ્ત્રી તો આપણા ઘરની લક્ષ્મી બનવાને લાયક છે. શિવાભાઈ દીકરાની સાચી વાત સમજી ગયા અને તેમણે આ લગ્નને મંજૂરી આપી. પરંતુ ગામના કેટલાક રૂઢિચુસ્ત લોકોએ વિરોધ કર્યો અને પંચાયત બોલાવી. પંચાયતમાં એક આગેવાને કહ્યું, વિધવા સ્ત્રીના ફરી લગ્ન કરવા એ ગામની પરંપરા વિરુદ્ધ છે. ત્યારે શિવાભાઈ પંચાયત વચ્ચે ઊભા થયા અને ગર્જના કરી, પરંપરાઓ માણસ માટે બનેલી છે, માણસ પરંપરાઓ માટે નથી. જો કોઈ રિવાજ એક જીવતી સ્ત્રીને મારી નાખતો હોય તો એવી પરંપરાને તોડી નાખવી જ યોગ્ય છે. રાકેશે પણ મક્કમતા બતાવી એટલે વિરોધ કરનારાઓ શાંત થઈ ગયા. અંતે અમારા લગ્ન લેવાયા. લગ્નના દિવસે વર્ષો પછી મેં સફેદ સાડી ઉતારીને લાલ ચણિયા ચોળી પહેરી, હાથમાં લીલી બંગડીઓ સજાવી. રાકેશે મારો હાથ પકડીને ધીમેથી કહ્યું, જાનકી, તું ખેતરની માટી જેવી મજબૂત છે. તને જેટલી દબાવશે તું એટલું જ વધુ ખીલીશ. રાકેશના ઘરે તેની માતાએ મને વાલથી ગળે લગાડી અને કહ્યું, દીકરી, તું વિધવા નથી, તું હવેથી અમારા ઘરની આબરૂ અને વહુ છે. મારી આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. થોડા મહિનાઓ વીત્યા એટલે ગામના લોકોએ અણગમો પણ આદરમાં બદલાઈ ગયો. જે લોકો વાતો કરતા તેઓ જ હવે કહેવા લાગ્યા કે જાનકીએ પોતાની જિંદગી ફરી વસાવી. બહુ સારું કર્યું. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે વિધવા સ્ત્રીનું જીવન કોઈના મૃત્યુ સાથે સમાપ્ત નથી થઈ જતું.
જેમ સુકાઈ ગયેલા ખેતરમાં નવું બીજ વાવીથી ફરી લીલોતરી લહેરાય છે, તેમ સ્ત્રીના જીવનમાં પણ ફરી ખુશીઓ આવી શકે છે. સ્ત્રી માત્ર અબોહા કે વિધવા નથી, તે સાક્ષાત શક્તિ છે, અને શક્તિ ક્યારેય મરતી નથી. મિત્રો, વાર્તા સારી લાગી તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.